દીકરા આજે મમ્માએ બહુ માર્યો ને મારા છોકરાને, બહુ માર્યો, મને જીવ ભરી ગયો મારા છોકરાને. તું મને મારી લઈશ, મેં તને માર્યો તો. તો ગાઈસ આજે તો છે ને હું લિફ્ટમાં ફસાઈ ગઈ યાર. જેનિસને ટ્યુશન મૂકીને આવી પછી અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ અને 5-10 મિનિટ થઈ ખુલે ને એમાં તો હાથ પગ ધ્રુજવા માંડ્યા. જેવી ખુલી ને એવું તો શાક. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ગાઈસ. અમારા જેનિશભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે અને સરસ મજાનો હેલ્ધી નાસ્તો કરે છે, ગોળ ને ભાખરી. અને ભાઈ ગેમ રમતા જાય છે અને જમતા જાય છે. સ્કૂલેથી આવીને ફોન નહીં મળે. ઓકે 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 બેબી, ઓકે ઓકે બેબી. ગાઈસ અમારા જેનિશભાઈ છે ને ક્યારના ઊભા પેલા બે બેન રેતીનું કામ કરે છે ને એ જોવે છે. જો કે આખી બધી રેતી એ લોકો એવી રીતે સાફ કરશે. એમને કેટલા હાથ દુખે છે, દુખે ને. એનું કારણ શું? એ લોકો ભણ્યા નથી, સમજ્યો? જો એ લોકો ભણ્યા હોત ને તો સારી એવી એસી માં બેઠા બેઠા મસ્ત કામ કરત આરામથી. ભણીએ નહીં ને બેટા તો આવી મજૂરી કરવી પડે, અને ભણીએ ને તો મસ્ત મજાનું એસી માં બેસીને કામ કરવું પડે. સેટરડે સન્ડે ની છુટ્ટી હોય, પગાર વધારે મળે, માન મળે, ઇજ્જત મળે. મોબાઈલ માં પડ્યા રહેશો ને બેટા તો તમારે મોટા થઈને આવી જ મજૂરી કરવી પડશે. તારે શું ઈચ્છા છે? ભણવું છે કે આવી મજૂરી કરવી છે? મોબાઈલ નહીં જોવે ને હવે? પાક્કું? ઓકે. જો એમના છોકરાને જો હરખા કપડા નથી બિચારાને, જો વ્યવસ્થિત કરવી નથી ને એવા માટે કેવા કપડા પહેરીને કેવા છે, જોયું ને? તો ગાઈસ અત્યારે બપોરિયામાં જેનિસના ફ્રેન્ડના ઘરે ગઈ, એની મમ્મીને ઉઠાડ્યા, બધી બુક્સ લીધી અને બધી બુક્સની પ્રિન્ટ કરાવવા અહીંયા યશ સ્ટેશનરીમાં આપી છે. અને અમારા જેનિશભાઈ જો આ રહ્યા. જેનિશભાઈ 1 મહિનો સ્કૂલે નતા ગયા ને તો એનું બધું એટલે બધું જ બાકી છે. અને અમે જે અમારું ગ્રુપ છે 2nd સ્ટાન્ડર્ડનું એમાં મેસેજ કરીએ તો કેટલા ફોટા મોકલે બિચારા. રોજ કોની જોડે ફોટા મંગાવે, અને પર્સનલી કોઈને ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડે ના ઉપાડે. એટલે આજે તો જેનિસના એક ફ્રેન્ડના ઘરે ડાયરેક્ટલી ફોન કર્યા વગર પહોંચી ગઈ, બધી બુક્સ લીધી અને પ્રિન્ટ કરાવવા આપી છું. અને આ ભાઈ જો ઊભા મસ્ત ચટાકા પટાકા ખાય છે. કાલે ભાઈને એક પેકેટ લઈ આપ્યું હતું પણ ભાઈને ખાવાનો ટાઈમ નહોતો મળ્યો, ફેંકી દીધું હતું. એટલે ભાઈ અત્યારે ખાય છે, હે ને? હા તો ફેંકી દીધું તું, અમે નહોતું ખાધું. દક્ષ કે મારે નથી ખાવું, મેં કીધું મારે બી નથી ખાવું, એટલે પછી અમે ફેંકી દીધું. તો ફટાફટ ટ્યુશન જવાનું છે. તો ગાઈસ આજે તો છે ને હું લિફ્ટમાં ફસાઈ ગઈ યાર. જેનિસને ટ્યુશન મૂકીને આવી પછી અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ અને 5-10 મિનિટ થઈ ખુલે ને એમાં તો હાથ પગ ધ્રુજવા માંડ્યા. જેવી ખુલી ને એવું તો શાકભાજીની થેલીઓ અંદર ભલે પડી. હું તો બહાર આવીને દાદરમાં 15 મિનિટ બેસી ગઈ, પછી મારાથી શ્વાસ લેવાયો. અત્યારે 6:30 થયા છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો નાગદાદાને તલવટનો પ્રસાદ કરવાનો હોય એવું કંઈક હોય તો એ મેં કરી દીધો છે, દીવો કરીને સરસ મજાનો. અને મારા દક્ષુભાઈ ખાય છે ચા, ભાખરી એન્ડ વડી. અને ભાઈને હવે ફોન આપવાનો નથી. જામાં ભાઈ કેવું લાગે છે? ફોન વગર મજા આવે છે? હવે ફટાફટ નીચે રમવા જાઓ, બરાબર? ટીવી નહીં જોવાનું ના, નીચે રમવા જા દક્ષ. ઘરમાં નહીં પડ્યું રહેવાનું. ખાવા પીવાનું તો પચાવો જરા. ઘરમાં હું તમને એ એક્સરસાઇઝ થાય, બોડી તો ફ્લેક્સિબલ કરવી જોઈએ ને થોડી. એ બધું તું છોડ, પહેલાં તું આપણે નીચે રમવા જવાનું કર. નીચે તારા ફ્રેન્ડો ક્રિકેટ રમે જ છે, બરાબર? હા નીચે રમવાનું. હું અહીંયા નહીં રમવા દો, નીચે રમો. નીચે રમવા જવાનું છે એટલે જવાનું છે બસ. ઘરમાં પડી રહીને મારે જેમ પાડાને જેમ મોટું જાડું નથી થવાનું. બોડી થોડી ફ્લેક્સિબલ કરવાની છે આપણે. કઈ ફ્લેક્સિબલ નહીં થઈ હવે. ત્યાં તલવટ અને નાગદાદાને પ્રસાદ ધરાઈ દીધો છે. તો ગાઈસ ડિનર બની ગયું છે. ડિનરમાં મેં બનાવ્યું છે વઘારેલો ભાત, વઘારેલી ખીચડી, બટાકાનું શાક, ભાજી રીંગણનું શાક, ભાખરી, બાજરીના રોટલા. આટલું બધું મેં બનાવ્યું. 6 વાગ્યાની કિચનમાં ગઈ હતી, અત્યારે 8 ને 10 થઈ, ફ્રી થઈ. અને હવે બંને ભાઈઓને હું જમાડું છું. જો ગાઈસ બંને ભાઈઓ જમવા બેસી ગયા છે. અમારા જેનિશભાઈ માટે વઘારેલી ખીચડી એકદમ પ્લેન, કશું જ નહીં, ઓનલી ફોર લસણવાળી ચટણી અને મગની દાળ. અને દક્ષને વઘારેલો ભાત, એમાં મગની દાળ નહીં, ધાણા, પછી અંદર લવિંગ, તજ, બાદિયા એ બધું એનામાં.
એ ભાઈ એવું ખાય, આ ભાઈ આવું ખાય, બંનેના અલગ અલગ કુકર. કેમ ભાઈ? શું કુકર નાનું મારું એ દક્ષુ મોટું એનું મોટું મેં નાનું એટલે મારું નાનું. બધી કર આજે મમ્માએ બહુ માર્યો ને મારા છોકરાને, બહુ માર્યો. મને જીવ ભરી ગયો મારા છોકરાને. તું મને મારી લઈશ, મેં તને માર્યો તો. ગાઈસ, મમ્મી ખાય છે ભાજી રીંગણનું શાક અને બાજરીનો રોટલો. હે માજી? બરાબર ને? અને બચ્ચા પાર્ટી ખીચડી ભાત, અહીંયા ભાજી રીંગણ શાકનો રોટલો, અને હું ખાઈશ બટાકાનું શાક ને ખીચડી. અને અમારા લાલજીને અમે કંઈક અલગ જ આપ્યું છે. ચાલો ગાઈસ, ખાઈ લઈએ સરસ મજાનું. ગાઈસ, અમારા જેનીશભાઈ એમની પીગી બેંક તોડી નાખી છે. હજી કાલે જ એણે મસ્ત મજાનું બધું અંદર પૈસા ભેગા કર્યા હતા, અને પપ્પા પાસેથી લીધા, બા પાસેથી લીધા. અને જો અમારા સાહેબ ફેશનમાં ખાય, પપ્પા ફેશનમાં ખાય. જેનું ચલો બેટા સુવાના. આ તમારી કોપી કરતો હતો આજે બપોરે. ત્યાં ખૂણામાં બેસી ગયો અને પછી આમ પગ પોળા, આમ બે હાથ કર્યા, એસી આપણે આમથી રિમોટ ચાલુ કર્યું ટીવી. સોનો પડદા પાડજે. તમારી બેઠી કોપી કરતો હતો. બોલો દક્ષુ ટીવીની સ્પીડ પાડતો કોપી કરે તમારી. ચલો ભાઈ સુવાના. ચલો હું ના સુવે. અને જો ગાય સોફા બોફા બધું ગંદુ કરી દીધું છે. ચાલો ભાઈ, આપણામાં તાકાત નથી કશું સાફ કરવાની. અને આને છે ને રમતા, ખાતા, પીતા, સૂતા ડોજામ દુખ્યા કરે છે. હે ભાઈ, અત્યાર સુધી તું રમતો તો બહાર આટલું ફૂટબોલ જોર જોરથી. 4 વાર કીધું મેં તમને બેટા. હા, તો શું થઈ ગયું? જેને પેટમાં દુખતું હોય ને બેટા, એ રમી જ ન શકે. હું કરું દોસ્તારો વાત લાવવાના છે. હા દોસ્ત, જેને પેટમાં દુખતું હોય, જેની તબિયત સારી ન હોય, એનાથી રમાય જ નહીં. હવે તું તો ચીસો પાડી પાડીને દોડી દોડીને રમતો હતો. બોલ. એટલે આને કઈ નહીં થતું. કઈ નહીં થતું. હા, અને આ પૈસા બધા ભેગા કરીને નાખ અંદર. અત્યારે બધા પીરિયડ ભલે કમ્પ્લીટ કરી દે. જો આ સફરજન, આ જો બધા ખાઈ ગયું સફરજન, આ બધા સફરજન પાછા લાવે છે. રિયાન્સના આવતો નથી એટલા. અચ્છા, એટલે તું લોકોને આપી દે છે એવું છે? કાલે ખાધેલા બધા આજે. हाँ तभी मैं सोच ये वापस क्यों नहीं आता है. જો જે પછી તમે જેનિશ મને એમ કે મમ્મી તમે સફરજન લાવો, સફરજન લાવો, આટલા મોંઘા સફરજન લાવો, બરાબર? તમે લોકો ખાવ. પણ તો સ્ટીકર નહીં આપતા. તો સ્ટીક થી શું, હાથથી ખાવાના? મને નહીં ભાવે નહીં. હો, નહીં ભાવે આ તો. એવું કોણે કીધું નહીં ભાવે? પણ ટીચર આ તો નહીં જોવા દે ટીચર. અચ્છા, એટલે તમે સફરજન નહીં ખાતા? હા. ઓકે, તો મોંઘા માના સફરજન લાવું રોજે રોજ ટિફિનમાં ગાઈસ પાછા આવે. એટલે છે ને હું કેળા જ લાવું. પછી ઘરે સફરજન પડ્યા હોય પણ ટિફિનમાં હું નહીં આપું, ઘરે એ લોકોને કાપી આપું. અને બસ ખાય છે તો સફરજન ને કેળા, 2 જ વસ્તુ ખાય છે મારા છોકરા ફ્રૂટમાં. બાકી તો કંઈ નહીં. હવે ચાલો, શું છે તારે સુવા? અને સુવા નથી પ્રતિક? ટીવી તોડી નાખીશ ભાઈ, તું ટીવી તોડી નાખીશ. ટીવી તોડી નાખીશ. છોટી લાલા ટીવી તોડી નાખીશ. ચાલો ચાલો ભાઈ, આપણે તો મસ્ત એસી ચાલુ કરી દીધું છે. હું તો જાઉં છું અંદર. અને આ બ્લોગ અધૂરો છે, થોડોક જ થયો છે, આખો પૂરો નહીં થયો. એટલે આવતીકાલે પાછો સવારનો મોર્નિંગનો બ્લોગ લઈશ અને પૂરો કરીશ. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી નીકળ નવા બ્લોગો. બાય બાય, રાધે રાધે. હાય 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 ગાઈસ, હાય હાય હાય, શું ઠંડક લાગે યાર. એસી ચાલુ છે. જો 24 પર મૂકીને ગઈ હતી ગાઈસ, 24 પર એસી મૂકીને ગઈ હતી. હાઈશ, મજા આવી જશે. જેનું ચા આવી જાઉં, સુઈ જઈએ. ખરેખર સૂતા જેવો હક નહીં યાર. આખો દાડો કૂતરા વલાડાની જેમ કામ કરો, ધક્કા ખાઓ, છોકરાનું એટલું સાંભળો, ખુદની માટે ટાઈમ જ નથી મળતો. મારે વજન ઉતારવા માટે દોડવા જવું છે, એક્સરસાઇઝ કરવી છે. કોઈએ નહીં ખાધું. કોણે ખાધું? કોઈએ નહીં ખાધું. મારે પોતા માટે એક્સરસાઇઝ કરવી છે, દોડવું છે, બહુ બધું કરવું છે, પણ મને ટાઈમ જ નથી મળતો. બોલો, સવારે ઉઠીએ, ઘરનું કામ કરીએ, રસોઈ બનાવીએ તો 2 વાગે છોકરા આવી જાય. 2 વાગે છોકરા આવી જાય. તું સુઈ જા, નહીં મટી જા.